ગીતો ગવાય. જેટલી ભજનમાં તાકાત છે એટલી લગ્ન ગીતમાં તાકાત. કોઈ એવું ભજન સાંભળી અને સાહેબ કોઈને વેરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસના પંથે વયો જાય, એટલી ભજન અસર કરી જાય. પણ એ સંન્યાસી કોઈ એવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય. આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના. એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને, લેગો પેલે બાપના આમ પેલે કે આ ટેસડો વીરો મારો જગમગ, ઈ મોકો એને થોડો મળે ડો. એ તો કલ્યાણ ભાવ તું અચ્યું કરવા મળે. બાકી એ તો ફેરા ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ ન થતા ખેતર પડાવીને ઉપર ઘા બધાઈને ખેતર પાડે પાછું અંગૂઠો અડાડવાનું. એ ખેતર પાડને એ જે ઓલી શું કહેવાય ઉકરડી, એ બેન કઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે, ઉકરડીનો અને ખેતરપાલનો. એને પછી જગાડવા જવાને, ઉકરડી ઉઠાડવા જવાની ને ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ, આવા બધા ઉકરડીના ગીત નો ખાવ. ગીતો 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 છે યાર, ગીત ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા કે મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચુમ્મક ચુમ્મક ચુમ્મક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ફરવા ગયા હોય તો સાથે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે. 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. કારણ કે ઊંડા કવામાં પાણી ક્યાંય લે એમ પ્રેમ ને ક્યાંય લે. આપણો હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. 7 ભવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર જન નો આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય. એમ કારક સબડકા થવાનો. ઈ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ ભાઈ હો. ઈ પછી હા બપોરે જમવા માટે ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે ગયો. પછી ઘરે આવે, પાછો ઘરે આવે. એક પ્રશ્ન તમને બીજો પૂછું, 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું. ઘરે આવે, 2 બોલતા નથી, જીતું. અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે. કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ. પહેલી વહેલી બોલાવાની શરૂઆત હેમેન્દ્રભાઈ લગભગ પુરુષ કરે. એ વડે ઓલા પણ જેવી ખબર પડે ગાડી પાર્કિંગમાં ગઈ એટલે આયે સીધા રહોડામાં. આને શું થાય કે બપોરની રોતી જ લાગે. તા તો ઓલો આખો ઢીલો પડી જાય. ધીમે ધીમે આમાં મળું પાસે જાય. તા તો ઓલે પડે. આ તો ઓલો પડખે બેહી જાય. આમાં આમ જો ગાંડી, આમ જો આમ જો આમ જો. હવે રો તો મારે આમ છે, આમ જો
આમ જો ગાંડી, હું થોડો કઈ બોલ્યો, મને ખબર છે, મને ખબર છે મને. હવે એવું નથી. આમ જો, આમ પછી આમ તને પછી આમ જોવું જો, આમ જો પછી આમ આમ જો મારે સામે જોવાય ગાંડી. આમ જો, આમ જો પાણી પી લે. આમ જો ગાંડી, હું ખોટું ન બોલું. થયું બીજું ઘરે ગયો, હું રાંધ્યું, હું મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે, હું રાંધ્યો, હું રાંધ્યો. કેવી તેની વાતો કરતા હતા, આમ જાઉં તેમ જાઉં. एक्सेल वर्ड में रहूंगा मैं, दूर नहीं जाऊंगा मैं. એટલે બદલે મારો રોયો કોઈ દી સોપાટી ઉપર ન લઈ ગયો. આમ જો ગાંડી, આમ જો એવું કઈ ન હોય. ના કેવી ગાળું દેતા હતા તમે. હું ગાંડી આમ જો તને નહોતો કઈ કેતો, એ હું બાને કેતો હતો ને તું વિશમાં કૂદી પડી. હા મને લાગ્યું તમે બાને જ કહેતા, હું ઉતાવળી ખીચડી કઢી કર્યા. એ સમાધાન, તરત જ સમાધાન, તરત જ સમાધાન. એટલે વાત એ હાલતી હતી કે આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે. અહીંયા લગ્ન થતા હોય એટલે એ ફેરા ફરતો ખેતરપાળ આવ્યો ને એક જણાને, લગભગ બધાને આવ્યો જ હોય. પપ્પુ તમારે મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ? અચ્છા, તમારે તો હાથ ફેરાય છે ને. હા, પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ, પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈ નો મિત્ર. અને એક વાર તો ગાડી ત્યાં ચલાવતો હતો, ગાડીનો બુકડો બોલી ગયો હકીકત, પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું. અને એક કહું તમને, પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ, પણ આખે આખું ઈશ્વરદાનભાઈ નું એને કંઠ જ છે. તમે કયો એ સંત સપાખરું, એને સ્ટાઇલ ન આવડે, પણ એ થોડું ઘણું આઈનું હિન્દી બે ભેગું કરીને જે ક્યારેક ક્યારેક શરૂ કરે, આમ બેઠા હોય ત્યારે. એટલે અહીંયા 7 ફેરા. અને અહીંયા પાછું એવું છે, ફેરે ફેરે કઈક વરરાજો માગે. ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW. કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને, એને ગાળીઓ કાઢી નાખો. નીકળ બાર, લુખેશ નીકળ બાર, મારા બાપ પહેલી BMW કાર માગે. નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવાનો હતો ડો, તે માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો, અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? પ્લેન. હવે તો ઉપડે જ. તાકે કેમ? કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી, BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે, ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માલી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટી ના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. એટલે આ ખેતરપાળે પગ્યો એટલે આપણા જેકા દાદાને ખબર છે, આપણા એ ગામડાના ગોળ દાદા હાથમાં કંકાવટીને ચોખા લઈ ગયા હોય ને, દેશી ઘી ખાઈ ગયા હોય. ઓમ શુભ લગ્ન મંડપ મધ્યાય, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોળ દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. એ ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કે નહીં દાદા હાલ્યો, બીજા હો પણ મુદ્દો રેવા ગયો. ગોળ દાદા કે કઈ સમજણ નથી પડી, ત્યાં સમજણ પાડવા જેવું છે નહીં બાપા. અમે હજી વેવાય ને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હુકમ ખબર પાડવા માંગો છો? દાદા કે હજી નથી સમજાતું, તક અંગૂઠો જ નથી. પગ
પગ બૂટમાં છે ત્યાં સુધી ધારા છે. એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન ઉજળા હશે, જેની પાસે વિચારો ઉજળા હશે અને જેની પાસે સારો મિત્ર હશે. સારું પુસ્તક હોવું જરૂરી પણ સારો મિત્ર હોવો જરૂરી છે. અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દી નકામો રસ્તો ન થવા દે અને એ જ મિત્ર કોક દી ક્યાંક પહોંચાડે. આ યોગેશભાઈ વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારેમાં વધારે બાપા ગયા તો જેસરમાં ગયા. તો એ બધા મિત્રો મળતા મળતા એ ક્યાં સુધી પહોંચાડ્યા. હું બગડાણા હાલીને ગયો છું ભાઈ. બહુ સાંજના 5 વાગે સ્કૂલેથી આવી દફતરનો ઘા કરી અને ન્યાલી 18 કિલોમીટર થાય. એ 5 વાગે બંદા ડોટું મૂકે. અમારું આખું મંડળ હતું છોકરાઓનું. મંડળ એટલે મંડળ, હા એ જ મંડળ, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ. બાપાની પ્રસાદી સીધી ઝાલર હજી ત્યાં વાગી ન હોય સાહેબ એટલે 2 થી 2.5 કલાકમાં બંદા ન્યા. અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પહેલી પંગતમાં અમે બેહી ગયા હોય. હરિહર કેટલી તિથિઓ. 9મી તિથિમાં પ્રાણભાઈ નો એનો પ્રોગ્રામ. બિહારીભાઈ ચાલે માથું મારીને આગળ તો બેહતા હો ભાઈ, ખોટું ન કહેવાય, ભલે નાના હતા પણ હા આગળ વહી આવતા. અને જે એ જ જગ્યાએ આગળ બેહવા ન મળતું હોય અને સાહેબ એ જ જગ્યાએ તમને સ્ટેજ મળતું હશે ત્યારે તમને કેવું લાગતું હશે? બસ આ સદગુરુની કૃપા. तेरी कृपा बिना न हिले एक ही भी अनु लेते है श्वास तेरी दया छे तनु तनु हे गंगधार मुक्ति द्वार ओमकार તું आयो शरण तिहारे प्रभु तार तार તું. એમ શિવ અને સદગુરુ બે એક છે. ગુરુ ગીતામાં લખ્યું છે શિવને ગુરુને અલગ માને એ પણ મહાન પાપી છે. એમ યોગેશભાઈ ઉપર એમના આપણા બજરંગદાસ બાવલિયાની ખૂબ કૃપા છે અને દર વર્ષે મને તમને મારા વાલા ભેગા કરે છે. હું તો તારીખ ઘણાની આવે છે યોગેશભાઈ ખૂબ, પણ ફાઇનલ હોય છે એટલે આ કોઈ હું પૈસા માટે નથી આવતા, અમારો બેનો પ્રેમ છે એટલે આવીએ છીએ મારા વાલા. બાકી ખૂબ ગુરુની કૃપા મારી ઉપર, બાવલિયાની એવી કૃપા છે મારા બાપ, તે એમાં કાંઈ ઘટે નહીં. આ નથી આપણે અત્યારે બધા એમ કે સાથે જ ચાલો અને કેટલું સરસ બધું થઈ રહ્યું ત્યારે આ 21મી સદી લહેર કરે. એટલે ભાઈ મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં અને અમેરિકાના દાંપત્ય જીવનમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. અહીંયા મેં કીધું 15 વાનાના લગ્ન લેવાય, એ 15 દી સુધી ગીત ગવાય, વરરાજાને 3 દી તો હળદરમાં રાખે. એક ભાઈ મને કીધું, મને કે હળદરમાં હું કામ રાખે? મેં કીધું અમથું માર ખાધા પછી હળદર સોપડું એની કરતા પહેલેલી 4 કરી નાખે. પહેલેલી પલાળી એટલે આવું નથી, આમાં કઈક માધ્યમ બીજું છે હો પાછું કઈ. તમે એવું હા તમે પાછું તમારું સત્ય ગોતજો. કેવું કેવું આપડે પીઠી ચોળાય, ફૈબા હરિયો હીચવા આવે, કેવા લાડ લડાવે. તમે હાવ ગરીબના ઝૂંપડામાં લગ્ન હોય તેથી ઝૂંપડું રૂડું કેટલું લાગતું હોય. તમે કોક દી અખતરો કોક દી ઝૂંપડે લગ્ન હોય ન્યા તો જાજો આટો મારવા સાહેબ, તમારું ફાર્મ કે પાર્ટી પ્લોટ ન્યા ઢીલો પડી જાય. કોઈ ગીરના નેહડામાં કોઈ એમ કે ચાલનો દીકરો ભણતો હોય કે માલધારીનો દીકરો ભણતો હોય, સાહેબ કોક દી એની જાનમાં તો જાજો, તમને ખબર પડશે કે હમ કોને કહેવાય અને ભાવ કોને કહેવાય અને જમણવાર કોને કહેવાય. બાકી તો હવે બધી ફર્યું થઈ જાય ને બુફે થઈ જાય. આવ્યા છે તો થોડુંક બે બટકા જમી લેવું જોઈએ. એટલે એકચ્યુઅલી જો કે મારી તબિયત ખરાબ હતી પણ પછી જમીને નીકળીને પાય. દીકરી વિદાય શું કહેવાય? કોક દી નેહડે જાજો. ઝાડવા રોવરાવતી હોય સાહેબ દીકરી, ત્યારે વનરાય રોતી હોય. કારણ કે અમે ઈ જંગલમાં લઈ ઈ વનમાંથી આવીએ છીએ. તમે થોડાક સિમેન્ટના જંગલમાં આવ્યા છો એટલે આવી વાતો કરું છું. હજી આવું હચવાનું છે, હજી હાચવી રાખજો. મૂળ કહેવાનો મતલબ તાકાત છે બાપની દીકરીની પહેલી હટી જાય તી હતી.
વિદાય પ્રસંગ થતો હોય, કુટુંબના તમામ મળી લે, બાપની હિંમત નો હાલે દીકરી પાસે જવાની અને ન્યાલી હટવાની પણ નહીં. જઈ પણ ન શકે, ભાગી પણ ન શકે, બેહી પણ ન શકે, ઉભોય ન રહી શકે, થાર 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 ધ્રુજતો હોય. અને કુટુંબના તમામ મળી લે અને છેલ્લે ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય બાપ. દીકરીના ગાડા પાસે જ્યાં બાપ આવી જાય અને દીકરી જયારે હેઠી ઉતરે છેલ્લી વાર બાપને મળવા માટે, કોક દી ચિત્ર જોજો તમે, બાપની ડોકે આકડિયા ભેડી જાય, બાપનું કાળજું થડકતું બંધ થઈ જાય ત્યારે. તેથી બાપની આંખમાં આહુડા આવવા કરતા દીકરીની ચિંતા થવા મળે કે બેટા હવે રો તો તને તારા બાપના હમ છે, તારું માથું દુખશે, બેટા બેહી જા ગાડામાં, બેહી જા મારા બાપ ગાડામાં, બેહી જાવ મારો દીકરો ગાડામાં. અને તેથી આજુબાજુની બાયુ છે એ દીકરીને વજોડાવતી હોય, ગાંડા છોડાવતી હોય. અને કોક તો બાઈ દીકરી આમાં બાપના વડેલી જે હાથ લેતી હોય ને એ ગાલે જે આમાં આંગળા ઘાતા જાય. આ ચિત્ર જોજો. રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખું કરી નાખી હોય. સાહેબ હું ટીકા નથી કરતો, પણ આ ચિત્રો જોવા જરૂરી છે. અને બાપ તો હવે આપણે અમુક મોટા સીટે હજી આપણો આજે હચવાનું છે, હાચવી રાખજો. બાકી અમુક જગ્યાએ ચિત્રો નથી બહુ જોવા મળતા. દીકરી વિદાય થતી બાપ રોતો હોય ત્યાં તો દીકરી વળી કાચ ઉતારે ગાડીનો, પપ્પા તમે રડો માને. એકચ્યુઅલી પપ્પા તમે રડશો ને તો મને રડાઈ જશે ને તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. મને એને પ્રશ્ન કર્યો એટલે કહું કે આપણું ચિત્ર હજી છે સાહેબ. એ 15 વાનાના લગ્ન લેવાય. આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કે ભાઈ અગ્નિનું પ્રાગટ્ય કરે ને ચોરીના અગ્નિની સાક્ષીએ સતપતિ 7 ઋષિઓની પ્રતિજ્ઞા લેવડાવે. અરુંધતીનો તારો દેખાડતા હતા રાતના લગ્ન હતા ત્યારે. દીકરી ડગતી નહીં, અરુંધતી અને એની સામું એનું ચિત્ર કોક દી જોઈ લેજે.